નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી। પોતાને આમંત્રણ ન મળવા બદલ અધિકારીઓનો સરકારના મંત્રીની હાજરીમાં ઉધોડો લીધો। ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં જણાવ્યું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નથી। આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી। આ બાબતે ખુલાસો કરવામાં આવે, કારણ કે આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે। કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા તો કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી। મને મારા એક સરપંચે કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, માટે તમારે આવવું પડશે, તો તેમની વાત સાંભળીને હું આવ્યો હતો। તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો। અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે। અમને તકતી ભક્તિથી જરૂર નથી, પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે। એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે। અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે, અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું।